સો આજે એક નવો દિવસ અને એક નવું ઓકેઝન છે. ડીબી પ્રોપ ટોક તમારા માટે લઈને આવ્યા છીએ. પ્રોપર્ટીની વાતો આ દિવ્ય ભાસ્કરના માધ્યમના થ્રુ આપણે તમારા સાથે કરવાના છીએ અને એવા લોકો આપણી સાથે જોડાવાના છે કે જે આપણે અમદાવાદની પ્રોપર્ટી અને આપણા દેશની પ્રોપર્ટી, આપણા ગુજરાતની પ્રોપર્ટીના વિશે આપણને કંઈક નવું શીખવાડવાની કોશિશ કરશે. અને એ જ આખી ઝુંબેશ લીધી છે દિવ્ય ભાસ્કરે, કે જ્યાં એક સામાન્ય માણસ સુધી કેવી રીતે પ્રોપર્ટીના બધા નો હાઉ પહોંચાડીએ, તો બસ એ જ કોશિશ રહેશે આ પોડકાસ્ટના થ્રુ. સો તમે અગર એક આમ આદમી છો મારી જ જેમ, કે જે આ પોડકાસ્ટ જોઈ રહ્યું છે, તો તમને પ્રોપર્ટીના વિશે કોઈ પણ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય, સો આ વિડીયો ખાસ કરીને તમારા માટે છે. અને આજે આ જ વસ્તુ માટે, પ્રોપર્ટીના વિશે વાત કરવા માટે રશ્મિ ગ્રુપથી મારી સાથે છે જિગ્નેશ હિરપરાજી, જે કો ફાઉન્ડર પણ છે ગ્રુપના અને મેનેજિંગ ડાયરેક્ટર પણ છે. સર, વેલકમ ટુ ધ શો. કેમ છો? થેન્ક યુ. તો જિગ્નેશભાઈ, સૌથી પહેલાં તો મારે તમારાથી પૂછવું છે કે રશ્મિ ગ્રુપ ઘણું બધું કન્સ્ટ્રક્શન તમે કરેલું છે, બટ શરૂઆત ક્યાંથી થઈ? અગર હું એવું પૂછું તો તમે શું કહેવા માગશો? શરૂઆત ગ્રુપની 1991થી શરૂઆત થઈ હતી. ઓકે. બાપુનગરથી શરૂઆત થઈ હતી. ઓકે. ઘણા બધા એરિયા અને ઘણા બધા વિસ્તારમાં ડેવલપમેન્ટ કર્યું છે. અને જ્યારે આ શરૂઆત થઈ તો તમારા મગજમાં એવું કંઈ એક ટાર્ગેટ લઈને તમે ચાલતા હતા, કંઈ ધ્યેય હતું તમારું, કે અત્યારના જેવી રીતે યંગસ્ટર્સ હોય કે ભાઈ ચાલુ તો કરીએ પછી જોયું જશે, તો કેવું હતું માઇન્ડસેટ? શું હતું ત્યારે માઇન્ડસેટમાં? ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરું તો મારા પપ્પા અને મારા મોટા ભાઈ એકચ્યુઅલ રિયલ એસ્ટેટમાં કાર્યરત હતા. ઓકે. તો મારી પાસે સ્કોપ નહોતો, મારી પાસે રિયલ એસ્ટેટ જોઈન કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન હતો નહીં, અને મારું પેશન હતું રિયલ એસ્ટેટ જોઈન કરવાનું. ઓકે. ડેવલપમેન્ટની વાત કરું તો સારા બિલ્ડિંગો બનાવવા છે, અને આઇકોનિક બિલ્ડિંગ, ગ્રીન બિલ્ડિંગ, સ્માર્ટ બિલ્ડિંગ અમદાવાદને આપણે આપીએ તો અમદાવાદનું બ્યુટિફિકેશન બહુ ફાઇન લાગે. તો જે કદાચ અમારા જે વ્યુઅર્સ છે એમને સ્માર્ટ બિલ્ડિંગ ને આઇકોનિક બિલ્ડિંગ કદાચ ના ખબર હોય તો એને તમે સમજાવી શકશો કે શું ફરક પડે? સ્માર્ટ બિલ્ડિંગ એટલે ઓલ ફેસિલિટી હોય, લીપ કેલ્ક્યુલેશન પ્રમાણે લીપ હોય. ઓકે. લીપમાં વેઇટિંગ પીરિયડ બહુ ઓછો હોય. ઓકે. આમ પબ્લિક જ્યારે ટ્રાવેલ કરતા હોય ઓફિસમાં જવા માટેનું, તો અત્યારના જે બિલ્ડિંગો છે તો એમાં લીપમાં બહુ વેઇટિંગ હોય છે. બીજું સ્માર્ટ કહીએ તો કોમ્યુનિટી સ્પેસ જે નથી હોતો, ફૂડ એરિયા માટેનો સ્પેસ નથી હોતો, ગેમિંગ ઝોન માટેનો સ્પેસ નથી હોતો, કારણ કે આખો દિવસ વર્ક કર્યા પછી થોડું રિફ્રેશમેન્ટ જોતું હોય, તો આ બધી એમ્યુનિટીઝનો બહુ મોટો રોલ છે. યસ 8 અવર વર્ક કર્યા પછી થોડો બી ટાઈમ તમને આ એમ્યુનિટીઝ યુઝ કરવાનો, કે લાઇબ્રેરી છે, ફૂડ કોર્ટ એરિયા બેસ્ટ હોય, પછી ગેમિંગ ઝોન થોડું હોય, તો આ બધા સાથે સ્માર્ટ બિલ્ડિંગ બને, આવા રિક્રેશન સાથેનું સ્માર્ટ બિલ્ડિંગ બને, એવા અમે પ્રયત્ન અત્યારે કરી રહ્યા છીએ. તમે આ જે વાત કરી ને કે વેઇટિંગ પીરિયડ લિફ્ટનું, હવે મને ફટાકથી કનેક્ટ થઈ ગયું કે એક ઓફિસ હતું મારું, હવે ઓફકોર્સ હું બિલ્ડિંગનું નામ નહીં લઈશ, પણ મને ઘરેથી ઓફિસ પહોંચતા 20 મિનિટ થતી હતી, અને ગ્રાઉન્ડ ફ્લોરથી 12મા માળે મારું ઓફિસ હતું, એ પહોંચતા મને 25 મિનિટ થતી હતી, કેમ કે એટલું વેઇટિંગ પીરિયડ. અને લિફ્ટ હતી, ક્વોન્ટિટી ઘણી હતી, બટ હવે જે ઓફિસીસ હતા એમાં લોકો વધારે હતા, એટલે હું આમાં એક વાત એટલે જ કરું છું કે પર સ્ક્વેર ફૂટે લીફ કેટલી હોવી જોઈએ, એના પીપલ આર કેલ્ક્યુલેશન હોય છે કે આટલા સ્ક્વેર ફૂટમાં આટલા પીપલના કેલ્ક્યુલેશન હોય છે, એ પ્રમાણે લીફનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ. અત્યારે જનરલ નવા બિલ્ડિંગો બને છે એમાં બધા કેલ્ક્યુલેશન બધા જ કરે છે. અમે પણ એમાં એડવાન્સ લીપના પર સેકન્ડ, કે પર સેકન્ડમાં 2.4 સ્ક્વેર ફીટની સ્પીડ હોય, એવા કેલ્ક્યુલેશનો સાથેના નવા બિલ્ડિંગો બનાવીએ. તો લીપમાં જે વેઇટિંગ પીરિયડ છે આમ બધા માટે, આમ બધા જનતાને, તો ઈ જે ઓફિસમાં વર્ક કરતા હોય એના માટે ઇઝી રહે. સર, બહુ આ મને દિલ ઉપર લાગી આવ્યું આ વાળું પોઈન્ટ. તો અચ્છા, જ્યારે તમે ઘર બનાવવાની, મકાન બનાવવાની વાત કરો તો હંમેશા એવું કહેવાય છે કે એક મકાન અને ઘરમાં તફાવત હોય છે. તો ત્યારે જ્યારે રશ્મિ ગ્રુપમાં તમે જ્યારે કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન કરો છો, તો એ જે તફાવત છે એ તમે મકાન અને ઘરના વચ્ચે તમે શું સમજો છો અને તમે કેવી રીતે એને ટ્રાન્સલેટ કરો છો તમારા કન્સ્ટ્રક્શનમાં? મકાનની વાત કરીએ તો મકાન એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઘર એ સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે એને ઘર કહેવાય. 100%. યસ, તમે સમજી ગયા? એટલે રશ્મિ ગ્રુપ પણ ઘર બનાવે છે, નહીં કે મકાન. અને
મકાનની જ્યારે વાત કરીએ તો ઘણા બધા લોકો એના ઘર બનાવવા માટે મકાન લેતા હોય છે. ઘણી બધી જગ્યાએ એવું થાય કે લોકો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જ વિચારતા હોય છે. યસ. અને આજે કેટલી પેઢીઓ નીકળી ગઈ, કદાચ મારા ગ્રાન્ડફાધર હશે, મારા ફાધર હશે કે હું હોઈશ, યસ. સૌથી જે ટ્રેડિશનલ રૂટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ તો હજી પણ રિયલ એસ્ટેટ જ ગણાય છે. તો Yeah. એના વિશે તમે શું કહેવા માંગશો? રિયલ એસ્ટેટ એક બેઝિક વાત કરું તો સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. લોંગ ટાઈમ રિયલ એસ્ટેટમાં સારા એપ્રિશિએટ મળવાના ચાન્સીસ છે. રેન્ટ મળવાના બી ઓપ્શન રિયલ એસ્ટેટમાં છે. એટલે લોંગ ટાઈમ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો રિયલ એસ્ટેટ બેટર ધેન બેસ્ટ છે. બાકી બધું ક્રિપ્ટોકરન્સી આવશે ને જશે, શેર માર્કેટ આવશે ને જશે, પણ એમાં બ્રેકડાઉન ને કોલેપ્સ થવાના બહુ બધા ચાન્સીસ છે. હા. રિયલ એસ્ટેટમાં અત્યાર સુધી હું જ્યારે મારી જર્ની સ્ટાર્ટ કરી હા. ત્યારથી અત્યાર સુધીમાં મેં કોલેપ્સ તો નથી જોયા રિયલ એસ્ટેટમાં. પણ એમાં એવું કંઈ હોતું હશે કે જે રીતે કદાચ હું તમને એવું પૂછું કે જ્યારે પણ કોઈ ઘર ખરીદી કરવા જાય તો ઓફકોર્સ લોકો બજેટ જોતા હોય, પણ એના સિવાય રિયલ એસ્ટેટ પકડું કે હું ઘર પકડું, ત્રણ કોઈ વસ્તુ તમે કહી શકો કે જે એમને ધ્યાનમાં રાખવી જોઈએ? લોકેશન કદાચ થઈ ગયું હોય કે ભાઈ મારે આ પ્રાઇમ એરિયા છે તો મારે અહીંયા ઘર લેવું છે કે પ્રોપર્ટી લેવી છે, પણ એના સિવાય કોઈ ત્રણ વસ્તુ તમે આમ આદમીને કહી શકો કે એ ધ્યાન રાખી પહેલું તો ફર્સ્ટ લોકેશન જ છે એન્ડ રિચર્સ કે બિલ્ડર કોણ છે, કેવા લોકેશનમાં બાંધે છે. બીજું વાત કરું તો બિલ્ડિંગ કેવું બનશે અને એમાં શું શું એમ્યુનિટીઝ છે. એની સાથે બીજી વાત કરું તો રેરા ચેક કરવું જોઈએ જી. આજના સમયમાં. અમદાવાદમાં એટલા બધા ઇસ્યુ નથી જે નોઈડા ગુડગાંવમાં જે પ્રશ્ન છે એવા અમદાવાદમાં હજી સુધી બહુ લિમિટેડ ક્વેશ્ચન છે, પ્રોબ્લેમ છે. બટ તો પણ આમ જનતાએ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા ફર્સ્ટ તો રેરા ચેક કરવું જોઈએ. સેકન્ડ બિલ્ડર ચેક કરવા જોઈએ કે બિલ્ડરની પ્રોફાઇલ ચેક કરવી જોઈએ, રેપ્યુટેડ બિલ્ડર છે, આગળ કેટલા પ્રોજેક્ટો ડિલિવર કરી ચૂક્યા છીએ. એન્ડ બીજી હજી લાસ્ટમાં એક વાત કહું તો બિલ્ડિંગ ખાસ જોવું જોઈએ. બિલ્ડિંગમાં કેટલા લિફ્ટ છે, કેટલી એમ્યુનિટીઝ છે. યસ, ડેફિનેટલી. અને તમે જે રીતે તમે નોઈડાની વાત કરી કે ભાઈ અહીંયા તો એટલું આ નથી પ્રોબ્લેમ, પણ નોઈડામાં આ છે. તો હવે આપણા શહેરની વાત કરીએ અમદાવાદમાં, તો આવનારા 5 વર્ષોમાં તમે આ રિયલ એસ્ટેટને ક્યાં જુઓ છો, ક્યાં ઓપોર્ચ્યુનિટીઝને ક્યાં જુઓ છો એને લઈને? આવનારા 5 વર્ષમાં રિયલ એસ્ટેટનું બૂમ રહેશે. એનું રીઝન છે કે એક તો અમદાવાદમાં માઇગ્રેશન એક અલગ લિમિટેશનમાં માઇગ્રેશન થાય છે. યસ યસ યસ. બીજી વાત કરું તો કોમનવેલ્થ જેવી ગેમો નવી આવે છે. 2030માં આપણી કોમનવેલ્થ આવે છે. ઓલિમ્પિકની વાતો પણ ચાલે છે. ઓલિમ્પિકની વાતો પણ ચાલે છે. તો એના હિસાબે અમદાવાદનું રિયલ એસ્ટેટ એક અલગ લેવલે અને એક અલગ ઊંચાઈએ પહોંચશે. મારું વિઝન એવું છે કે અમદાવાદ એક અલગ જ 10 વર્ષમાં અમદાવાદની એક ઓળખ ઇન્ટરનેશનલ લેવલે એક અલગ જ હશે. એટલે શું નેક્સ્ટ મુંબઈ કહી શકાય કે એનાથી મોટું થઈ જશે? મુંબઈની કમ્પેરિઝનનું સિટી બનશે 100%. હે ને? એટલે મને પણ એ વસ્તુ લાગે છે જે રીતે દર એક પાસિંગ વર્ષે અગર તમે જુઓ ને અમદાવાદ તો ઓળખાતું નથી. અમદાવાદ બીજું કેવું છે કે કોર્પોરેશન નું જે ડેવલપમેન્ટ છે, નવા જે ગાર્ડનો ડેવલપમેન્ટ થયા છે, યસ યસ યસ, રોડ રસ્તા સિટીનું બ્યુટિફિકેશન, આ બધું જ અત્યારે બહુ ચર્ચાના વિષય છે. અને આ બધું જ આવતા 5-10 વર્ષમાં આખું એક અલગ લેવલ 2030 સુધીમાં અમદાવાદ એક અલગ જ પહેચાન સાથે ઊભું હશે અને તમે પણ એને અહેસાસ અને તમે જોઈ શકશો. ક્યાં વાત હે. અને સર તમે આટલા બધા પ્રોજેક્ટ છે, તમે આટલા લાખો સ્ક્વેર ફીટ બનાવ્યા, હવે એઝ અ બિઝનેસમેન ઓફકોર્સ તમે જ્યારે પણ કોઈ કન્સ્ટ્રક્શન કરતા હશો તો એક વસ્તુ જે પહેલી વસ્તુ મગજમાં આવી પ્રોફિટ, કેમ કે આપણે બિઝનેસમેન છીએ તો આપણે પ્રોફિટનું વિચારીએ, ઓફકોર્સ નુકસાન તો નથી કરવાના. બટ એના સિવાય કઈ એવી કોઈ ખાસ એક વસ્તુ કે એક તમારું પોતાની એક નીતિ કદાચ કહી શકું કે ભાઈ પ્રોફિટ થાય એ તો થશે જ, એ થવું જ જોઈએ, પણ એના સિવાય રશ્મિ ગ્રુપ માટે, જિગ્નેશભાઈ માટે પર્સનલી કે ભાઈ આ તો નોન નેગોશિયેબલ છે, આ થવું જ જોઈએ, નકર પછી આ મારે સાઇટ કેન્સલ કરો કે આ મારે મકાન નથી કરવું, વોટ એવર ઇટ ઇઝ. બિલકુલ. તો તમારા માટે એવું કંઈ છે ખરું? પહેલી જ પ્રાયોરિટી ક્વોલિટી. તમે સમજો, પહેલી રશ્મિ ગ્રુપ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ક્યારેય નથી કરતું. ઓકે. એન્ડ મટીરિયલ સેવિંગમાં ક્યારેય નથી માનતું. એઝ પર સ્ટ્રક્ચર ડિઝાઇન પ્રમાણે જે પણ મટીરિયલ યુઝ કરવાનું હોય એ 100% યુઝ કરવાનું. ફ્રેમ સ્ટ્રક્ચર બિલ્ડિંગ હોય તો એમાં એકચ્યુઅલ અર્થક્વેક મુજબના નવા જ્યુડિશિયલ હમણાં જ લેટેસ્ટ વાત કરું તો 2000 એપ્રિલથી 2000 મેમાં સ્ટાર્ટ થઈ જશે. તો એ પ્રમાણે જે સ્ટ્રક્ચર ડિઝાઇન હોય એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો.
બીજું મેં તમને લીપની એક વાત કરી, બિલ્ડિંગ કેવું હોવું જોઈએ, તો આ બધા નાના નાના ક્રાઇટેરિયામાં કામ કરી અને એમાં નો કોમ્પ્રોમાઇઝ, લોકોને શું જોઈએ છે, શું આપવું છે એ મેટર નથી કરતું બિલ્ડિંગમાં. શું ઇઝી વે રહેશે, બિલ્ડિંગ કઈ રીતે એકદમ ઇઝી એક્સેસેબલ રહે, બિલ્ડિંગને યુઝ કઈ રીતે સારી રીતે કરી શકીએ, એ બધા પ્લાનિંગની સાથે બહુ અત્યારે ઝીણી ઝીણી વાતની ધ્યાન લઈ અને બિલ્ડિંગ બ્યુટીફુલ બને એનું કેરિંગ બહુ જરૂરી છે. યસ, અને એ તમારા માટે બહુ નોન નેગોશિયેબલ. યસ યસ, એમાં નેગોશિયેબલ કરતા જ નથી. અને આમાં જ એક એક્સટેન્શન મને એમ પણ થાય કે કોઈ પણ એક મિડલ ક્લાસ વ્યક્તિ, કેમ કે અલગ અલગ વર્ગના લોકો હોય જે તમારા ત્યાં ખરીદારી કરતા હોય, કદાચ એ દુકાન હોય કે શોરૂમ હોય કે ફ્લેટ હોય, બટ ઘણી વાર એવું થાય કે તમને ખ્યાલ હશે કે કોઈ મિડલ ક્લાસ વ્યક્તિ હોય, આખા જીવનની મૂડી પોતાની ભેગી કરીને બધું એક ફ્લેટમાં ઇન્વેસ્ટ કરી દે છે, તો એને એઝ અ જિમ્મેદારી તમે જુઓ છો કે તમને એ બોજ લાગે છે કે તમને એક આમ લાગે કે ના મારે આ તો હવે વધારે ધ્યાન રાખવું પડે, એટલે એ વસ્તુ તમે કોઈ દિવસ વિચારો એના વિશે કે મારું જે મકાન છે એમાં આવો વ્યક્તિ પણ રહેતો હશે, અને એવું કોઈ દિવસ થોટ આવે ખરા? ના, બેઝિક નાના માણસ જ્યારે ઘર લેતો હોય ત્યારે એની આખી લાઈફની મૂડી જ્યારે એઝ એ ડેવલપર્સને આપતા હોય ત્યારે ડેવલપર્સની જવાબદારી બહુ બધી વધી જાય છે. બોજની તો વાત જ નથી, કારણ કે કોઈ પણ માણસની હેપીનેસ, એક ઘર હોય, એક નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય, તો એ તમારી રિસ્પોન્સિબિલિટી એમાં ડબલ થઈ જાય છે. એટલે એને બોજની વ્યાખ્યામાં તો ગણી જ ના શકાય એઝ એ ડેવલપર્સ, પણ જે એ જવાબદારી ડબલ જવાબદારી કહી શકાય ને આપણે, કે એની હેપીનેસ, એનું ફેમિલીનું હેપીનેસ. ઇન્વેસ્ટરની વાત કરું તો ઇન્વેસ્ટર જ્યારે આવતા હોય ને ત્યારે સિંગલ પર્સન ઇન્વેસ્ટર આવીને ઇન્વેસ્ટ કરીને જતા રહે છે. જ્યારે કોઈ નાનો માણસ એની આખી લાઈફની મૂડી ભેગી કરીને આવે ને ત્યારે આખું ફેમિલી આવે જોવા આવે છે, અને એ એટલા હેપીનેસ થઈને આવે છે. એ જ્યારે પ્રોપર્ટી બાય કરે ત્યારે તમે એને ચહેરાના હાવભાવ જુઓ તો તમને એકચ્યુઅલ ફિલિંગ ગુડ, એ આખું અલગ ફીલ છે. અને જો તમે એને ફીલફુલ ના કરી શકો એઝ એ ડેવલપર્સ, તો ડેવલપર્સની વ્યાખ્યામાં તમારી જગ્યા નથી. ક્યાં વાત છે. અને આનાથી આઈ એમ શ્યોર કે તમને ઘણું આમ સંતોષ મળતો હશે, બટ અગર તમને એમ પૂછું કે આટલા વર્ષોથી તમે તો આ ફિલ્ડમાં છો અને તમે આટલું સરસ કામ કર્યું છે, તો એમાં એવું કોઈ કિસ્સો કહી શકો કે જ્યાં તમને એવું થઈ ગયું કે યાર આજે મને એમ થઈ ગયું કે આ સાકાર થઈ ગયું મારું કામ, હું બહુ સારું કામ કે જે બરોબર કામ હું કરું છું, એવું કોઈ કિસ્સો મગજમાં આવે ખરો? હમણાં જ એક સાઈડ ઉપર હું વિઝિટમાં હતો ત્યારે ત્યાં પજેશનની પ્રક્રિયા ચાલુ હતી, પજેશનો ચાલુ હતા, એક સાથે 25 પજેશન હતા. તો ત્યારે હું રાઉન્ડ ઉપર સાઈડ પર હતો, તો જ્યારે ફેમિલી કી હેન્ડ ઓવર, અમારી એક સિસ્ટમ છે, કી હેન્ડ ઓવરની એક પ્રોસેસ છે. અચ્છા, ઓકે. ફોટોશૂટ થાય. અચ્છા. હા, ઘરનું આખું આપણે કાર લેવા જઈએ અને કોઈ પણ, હું ઈ જ કહેવાનો હતો કે કાર જેવું જ છે. હા, તો અમે એક ઘર લેવા જાય એટલે આ ઘર આખું ચેક કરાવીએ, એના ફોર્મ ફિલઅપ થાય, એના વિડીયો રેકોર્ડિંગ થાય. અચ્છા. અને જ્યારે લાસ્ટમાં તમે કી હેન્ડ ઓવર કરો અને એક મીઠાઈનું બોક્સ આપો અને જ્યારે એના ફિલિંગ હોય, એ મુમેન્ટ મારા માટે બહુ આમ, જ્યારે મને એવું થયું અને કેટલી હેપીનેસ છે આ ફેમિલી. અરે શું વાત છે, ગજબ. તો ઈ મારી લાઈફમાં ઈ એક મુમેન્ટ છે ને, બહુ જ અહીંયા સુધી બિલીવ કરે છે. એટલે રાત્રે ઊંઘ તમને ડબલ સારી આરામથી આવે છે, કારણ કે જે વસ્તુ હું ડિલિવર, જે મકાન જે ડેવલપ કરું છું હું, જે પ્રોપર્ટી કે જે ઘર, તો એ હું દિલથી બનાવું છું. ડેફિનેટલી. નો કે આર્ટિફિશિયલ. હું પણ ખુદ એક પ્રોજેક્ટની વિઝિટ કરું છું અને ક્વોલિટીમાં હું પણ ખુદ ધ્યાન રાખું. સો થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ. બટ જતા એના પહેલા એક રેપિડ ફાયર ગેમ આપણે કરશું. બિલકુલ. તો પહેલા તમે ડ્રિંક્સ બ્રેક તમારે કરવી હોય તો એક કરી લઈએ. નો વરી. નો વરી. ચલો તો આપણે ચાલુ કરીએ. મારા પાસે ક્વેશ્ચન્સ છે અને આ ક્વેશ્ચન લખીને હું લાવ્યો છું, તો ટાઈમ જરાય નહીં મળે તમને. હા, બિલકુલ. ફટાફટ, હે ને? તો ચાલુ કરી દઈએ. યસ યસ. ટિક ટિક 1 2 કરીને ચાલુ કરી દઈએ. 1 2 3. સૌથી પહેલું પ્રશ્ન, નવું ઘર જે ખરીદનારો જે વ્યક્તિ હોય એના માટે એક શબ્દમાં કઈ સલાહ દેવી હોય તો તમે શું આપશો? ટ્રસ્ટેડ બિલ્ડર. સફળતાનો તમારો મંત્ર શું છે? મહેનત, એનાથી વિશેષ કાંઈ નથી. ક્યાં વાત છે. હોમ બાયર્સ માટે ઘર માટે સૌથી જરૂરી શું હોવું જોઈએ? હોમ બાયર માટે સૌથી પ્લાનિંગ સૌથી જરૂરી હોવું જોઈએ. અને ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ગોલ્ડ કે પછી પ્રોપર્ટી? પ્રોપર્ટી ઓલવેઝ.
એક બિલ્ડિંગ જે તમે ઈચ્છો છો કે તમે બનાવી હોત? આઇકોનિક બિલ્ડિંગ. હા, ક્યાં વાત. અમદાવાદ રિયલ એસ્ટેટ માટે એક ટેગલાઇન આપવી હોય તો? ગ્રોથ અને સ્માર્ટ હોમ. ગ્રોથ એન્ડ સ્માર્ટ હોમ. તો બ્યુટિફિકેશન તમે બહુ વાર યુઝ કરતો મને લાગે છે કે બ્યુટીફુલી ગ્રો. અમદાવાદ માટેના રિયલ એસ્ટેટની ટેગલાઇનની એવો જ ક્વેશ્ચન છે ને? હાજી 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 હાજી, એટલે ગ્રોથ એન્ડ સ્માર્ટ હોમ. ગ્રોથ એન્ડ સ્માર્ટ હોમ. ડન. અને છેલ્લો સવાલ, સૌથી અઘરું કામ જમીન લેવી કે પછી ગ્રાહકને સમજાવવું? જમીન લેવી. સો આ સાથે સર થેન્ક યુ સો મચ, તમે આટલો ટાઈમ આપ્યું અને આઈ હોપ કે તમને મજા આવી હશે અને તમારા થ્રુ લોકોને દર્શકોને ઘણું બધું શીખવા મળ્યું હશે. સો થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ. થેન્ક યુ. સો આ હતું ડીબી પ્રોપ ટોકનું અમારો એપિસોડ અને આઈ હોપ કે આમાં ઘણા બધા જે તમારા ડાઉટ્સ હતા પ્રોપર્ટીના રિલેટેડ એ બધા ક્લિયર થયા હશે. કોઈ પણ બીજા ડાઉટ હોય તો બિલકુલથી કોમેન્ટ તમે કરી શકો છો અને આપણે ફરી પાછા બહુ જ જલ્દ મળશું.